નહીં ઝૂકેગા નહીં, શું નહીં ઝૂકેગા ભાઈ? અમુક જગ્યાએ ન ઝૂકો એની મજા છે. મારી માટે એક વખાણનો વેણ નહીં અને તમે દુશ્મનના વખાણના વેણ કાઢો છો. 5 ગઢ ઠપકારે એમાં દુશ્મનનો ઘા એ પરફેક્ટ હોય, એ ઘા વખાણવા જેવું હોય એટલે ભલે દુશ્મન હોય પણ એનો ઘા વખાણવો પડે. બાપુ પરીક્ષામાંથી તો હારા હારાને પાસ થવું પડે. રેવા દેજો રેવા દેજો રેવા દેજો એ કરે એમાં શું હોય ભાઈ? રામજી દશરથને પિતૃ તર્પણ વિધિ કરવા માટે બેઠા. તેથી આકાશમાંથી 72 પેઢીના જમણા હાથ લાંબા થયા હતા. એટલે રામને એમ થયું કે શું આજ સુધી કોઈ પિતૃ તર્પણની વિધિ નહીં થઈ હોય, પિંડદાન નહીં દેવાના હોય? તેથી મહેશગીરી બાપુ આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે, પિંડદાન દેવાતા રહ્યા છે, પણ અમારે કોઈના હાથે સ્વીકારવું નહોતું. કારણ કે અમને ખબર હતી અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે, એટલે અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. એમ સાહેબ અમૃતગીરી બાપુની ચેતના પણ આખા ડાયરાને અને એ બધા બાપુ ઘનશ્યામગીરી બાપુ, અમૃતગીરી બાપુ એ આખા ડાયરાને ખમકારા કરતી હશે કે મહેશગીરીએ અમને હવાયા કરી બતાવ્યા. સાહેબ ઈ આ વાત છે. અને બાપુ પરીક્ષામાંથી તો હારા હારાને પાસ થવું પડે, પણ ઈ હોમાં હોરો ઉતરે ને ઈ જ મરદ સાધુ કહેવાય. સાહેબ પરીક્ષાઓ તો થાય અને પરીક્ષા મરદની જ થાય. હા વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગાંગા કે ફે ફે થી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે. દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. હા રેવા દેજો રેવા દેજો રેવા દેજો એ કરે એમાં શું હોય ભાઈ? હા પણ મોંઘા ભલે હોય તોય રતન ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. અરે મોટા મિલના માલિક હોય તોય તાકા પહેરાય નહીં. હા કોઈ હીરાનો વેપારી હોય અને ઈ બહુ એવડા કરોડ કરોડ 2 કરોડ 5 કરોડ ના હીરા એક હીરો થતો હોય તો કઈ ખાય ના ખાય. અરે મોંઘા ભલે હોય તોય રતન ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. અરે મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં. હા કોક એવડો મિલનો માલિક હોય ને કરોડ રૂપિયાનું મીટર કાપડ હોય તો કઈ એનો તાકો વીટીને જાય? ના ના. મોટા મિલના માલિક હોય તો તાકા ફેરાય નહીં. હવા ગજ પહેરે છે હવ. પ્રભુ તું આપ્યું હું એટલું લઉં, તને કઈ ઓછું વધુ નહીં કહું. એ પરમાત્માની કૃપા. મને વાતો યાદ આવતી જાય એમ હું તમારી સામે મૂકતો જઈશ. આજના કાર્યક્રમમાં બાપુ સાથેના તો અમારે ઘણી બધી જૂની યાદીઓ, બાપુના ખૂબ આશીર્વાદ, ખૂબ યાદીઓ જોડાયેલી છે. બાપુ મારા ઘરે પણ ઘણીવાર પધાર્યા છે. મારા બાપુ જ્યારે બાપુએ અહીંયા લગભગ હું વિચારું તો 2008-9 કે 10 1999 ત્યારથી મારા બાપુની સાથે પોતે સંપર્કમાં હતા અને મારા બાપુએ ખૂબ આનંદ કર્યો છે, ખૂબ મોજ કરી છે. રામ કૃપા ગે ને રોજ દિવાળી અને જેને રંગના ટાણા રે. અરે કામ કરે ગે ને કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે. માટે મોજ મારેવું ને મોજ મારેવું, મોજ મારેવું રે. અરે દેવને દીવો કે ધૂપ શું દેવો. બાપુ તખતદાન અલગારી નામના કવિએ આ રચના લખી છે. ઈ એમ કે પ્રભુને, પરમાત્માને, દેવને કોઈ ધૂપને દીવાની જરૂર નથી. તમે કરો, તમારી શ્રદ્ધા હોય કરો, એનો વાંધો નથી. પણ દેવને દીવો કે ધૂપ શું દેવો ઈ દેવાની જરૂર નથી. પણ તો શું દેવાની જરૂર છે? એને આપણું દિલ દઈ દેવું રે. એ આ સાધુડાવે પોતાનું દિલ દઈ દીધું
છે ત્યારે એ અલખનો નાદ જગાવી શકે. અરે અગમ અગોચર અલગ ધણીની, અગમ અગોચર ઈ અલગ ધણીની ખોજમાં રહેવું રે. આ રાણપુર ગામમાં બધાય મોજમાં રહેવું ને મોજમાં રહેવું. ભગવાન દત્તાત્રેયના આશીષથી બધાય મોજમાં રહેવું રે. એક પણ કલાકાર બનીને નહીં, બધા જ પોતાની વાણીને શુદ્ધ કરવા માટે આવ્યા છે. કારણ કે અમારીથી ક્યાંક કોઈક વસ્તુ બોલાઈ ગઈ હોય, કંઈક બીજું ત્રીજું થયું હોય, એ બધી જ વાણીને અને અમારા દેહને અમે અહીંયા શુદ્ધ કરવા માટે આવ્યા છીએ. અમે કોઈ કલાકાર બની નથી આવ્યા અને આની કોઈ આશા નથી આવ્યા. હા, અહીંયા તમે ગમે એવડો રૂપિયો ઉડાડો, ગમે અહીંયા તમે કરો, મને અહીંયાથી કહેવામાં નથી આવ્યું, પણ હું મારી રીતે એમ કહું છું કે આ બધો જ રૂપિયો અમે રાણેશ્વર મહાદેવના ચરણોમાં અમે મૂકીને વયા જવાની છીએ. અમે એક પણ રૂપિયો અહીંયાથી લઈને જવાના નથી. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન કૃષ્ણ કનૈયો એક બાજુ 11 અક્ષવાણી, કૌરવો તરફ 11 અક્ષવાણી અને પાંડવો તરફ 7 અક્ષવાણી લઈને ઉભો છે. એમાં કર્ણ અને અર્જુન હામહામી છે અને કર્ણ છે બાણનું સરસંધાન કરીને એ બાણની ફણસ કાન સુધી લઈ આવીને ઠા 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 કરીને બાણ ઠપકારે છે અર્જુનના રથની ઉપર. એટલે અર્જુનના રથને 5 ગજ આગો ઠપકારી નાખી દે છે અને આ બાજુ અર્જુન બાણનો ટંકાર કરીને ફણસ સુધી કાન સુધી ફણસને ખેંચીને લઈ આવે છે, ઠા 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 કરીને ઠપકારે. ત્યાં કર્ણના રથને અર્જુન છે ને એ 20 ગજ 25 ગજ આગો ઠપકારી દે છે. આવું એક વાર બન્યું, બીજી વાર બન્યું, ત્રીજી વાર બન્યું. એટલે કર્ણ 5 ગજ ઠપકારી દે અને અર્જુન 20 ગજ ઠપકારી દે, 25 ગજ ઠપકારી દે. એટલે કૃષ્ણથી રહેવાનું નહીં. અને કૃષ્ણએ કર્ણને ભલકારા કર્યા. વાહ કર્ણ, શાબાશ કર્ણ, વાહ કર્ણ, ભલકારા કર્યા. એટલે અર્જુનને મજા ન આવી. એટલે અર્જુને પ્રભુને પૂછ્યું, પ્રભુ આપ મારી ભેળા છો કે કર્ણની ભેળા છો? એક કર્ણ 5 ગજ આપણા રથને ઠપકારે અને હું એના રથને 25 ગજ ઠપકારી દઉં છું, 20 ગજ ઠપકારી દઉં છું. મારી માટે એક વખાણનો વેણ નહીં અને તમે દુશ્મનના વખાણના વેણ કાઢો છો 5 ગજ ઠપકારે એમાં. એટલે કૃષ્ણએ કીધું, તને નહીં ખબર પડે અર્જુન, કર્ણની તાકાતની તને નહીં ખબર પડે. હું ત્રિભુવનનો નાથ, પરાપર બ્રહ્મ તારા રથની ઉપર તારો સારથી બનીને તારી ભેળો છું. તું એટલો તાકાત ધરાવે, તું એટલો તાકાતવર છો. આપણી બે હો તો આપણા રથની ધજાની ઉપર હનુમાન બેઠો છે. આ ત્રણેય હો તો જે 5 ગજ ઠપકારી દે ને એના વખાણ કરવા અને કરવા પડે. દુશ્મનનો ઘા એ પરફેક્ટ હોય, એ ઘા વખાણવા જેવું હોય, એટલે ભલે દુશ્મન હોય પણ એનો ઘા વખાણવો પડે. અને તારે એની તાકાત જોવી હોય, કર્ણની તાકાત જોવી હોય તો હમણે હું અને ધજા ઉપરથી હનુમાન બે હેઠા ઉતરી જઈએ, ખબર પડે હમણાં કેવી એની તાકાત છે. આ તો મેં प्रतिज्ञा लीधी છે अर्जुन કે मैं हूं प्राण अर्जुन को, अर्जुन है प्राण मेरो और अर्जुन की जीवनी सो जीवनी हमारी है. ઈ આપણા ગ્રંથો, આપણી તાકાત, ઈ મહાભારતની તાકાત. પણ અંતમાં કર્મ, કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા તેખનો ફેંસલો એક સાથે કર્યો. સાહેબ, જેને મારવા માટે એક યુગ ઓછો પડે એવા યોદ્ધાઓ ભગવાન કૃષ્ણ સાહેબ એ કેટલો સાહેબ ચતુર. કંસ, શિશુપાલ, કૌરવો, યાદવો, ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા તેખનો ફેંસલો એક સાથે ઘડ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. હિમગીરી ભીત પર જય લખો ફેંસલો, વન જતા પાંડવે શિર ધાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. સાહેબ, આટલા નો મારી એકા ઈ ભીલનું બાણ એક વાગતા મરી જાય, પણ નહીં, ત્યાં કર્મ. પ્રભુ કહે છે કે મારે કર્મ મારે પણ ભોગવવું પડે છે.
જે ચોર ચોરી કરે ને એ ક્યારે રામાયણ ન ઉઘાડે, અને જે રામાયણ ઉઘાડે ને બાપુ પછી જીવનમાં ચોરી ન કરી શકે. સાહેબ, એ આપણા ગ્રંથોની તાકાત છે. એટલે હું તમને કહું, તમારા દીકરા દીકરીઓને નાનામાં નાની ઉંમરથી વાંચતા લખતા આવડતું હોય તો આખો પરિવાર ભેળો થઈને તમે સાહેબ એને રામાયણના પાઠ કરાવજો. કારણ કે રામાયણ એક એવો ગ્રંથ છે, દુશ્મન કેવો હોય, મિત્ર કેવો હોય, દાસ કેવો હોય, મા બાપ કેવા હોય, આ બધું જ જો મળી શકે તો એ રામાયણમાંથી આપણને મળે છે સાહેબ. હા, ચારણ તરીકે હું તમને કહેતો જાઉં છું, 18 વર્ણ અહીંયા બિરાજમાન છે, બધાને કહેતો જાઉં છું, આપણા દીકરા દીકરીઓને રામાયણની ચોપાઈ આવડવી જોઈએ, આપણા દીકરા દીકરીઓને ગીતાજીના શ્લોક આવડવા જોઈએ, આપણા દીકરા દીકરીઓને ચંડીપાઠ આવડવા જોઈએ સાહેબ. એમાં જો ચંડીપાઠ આખો ન થઈ શકતો હોય તો કુંચિકા આવડવી જોઈએ, એ કુંચિકાના પાઠ કરવો જોઈએ. એ આપણી તાકાત છે સાહેબ. આ હિન્દુત્વ, આ સનાતન, આ તો બાપુ જેવા બધા આટલી મહેનત કરે છે, આમાંથી એમને શું લઈ જવાનું? એમનો નથી પરિવાર, નથી કાંઈ, એમને ક્યાં શું લઈ જવાનું? આ આપણી માટે કરે છે. તો સાહેબ, હું તમને ચારણ તરીકે કહેતો જાઉં કે આ બધું જ કરતા રહેજો તો બધું થશે, તો હિન્દુત્વ ટકશે, તો બધું ટકશે. બાકી પછી જો આ બધું નહીં કરીએ તો ટોપીઓ આપણે પહેરવી પડશે, એ સમય દૂર નથી. આ ઓલો હમણે આમ કરીને 2000 કરોડ કમાઈને વયો ગયો. નહીં ઝુકેગા. पुष्पा सुन के फ्लावर समझा क्या? फ्लावर नहीं, वाइल्ड फायर है मैं. આટલું બોલીને આખા પિક્ચરમાં તમે જોઈ લો, બીજું કાંઈ નથી. ચોરી કરતા શીખવાડે છે. લ્યો, આ ચંદનના લાકડાની ચોરી કરી તમે સાહેબ, ઈ 2000 કરોડ અને વિશ્વનો રેકોર્ડ બાપુ એને તોડ્યો કમાવાનો. તો ઈ આટલા રૂપિયા અને આ બધું જમાવટો કરી જાય છે સાહેબ. સાહેબ, નહીં ઝુકેગા, નહીં ઝુકેગા, એને આપણને ન શીખવાડ્યું. હિન્દુ શાલિગ્રામ સિસોદિયો શિરોમણી સાહેબ, મહારાણો પ્રતાપ નામનો ઈ અકબરની સામે નહોતો ઝૂક્યો, એટલે આજની તારીખમાં આપણે એનું નામ લઈ શકીએ છીએ. ઈ શિવાજી મહારાજ નહોતો ઝૂક્યો, એટલે આપણે એનું નામ ગર્વથી લઈ શકીએ છીએ. આ હું ને તમે અત્યારે જે આનંદ કરી શકીએ છીએ, એમાં મોટા મોટો સિંહ ફાળો કોઈને જતો હોય તો એ મહારાણા પ્રતાપને જાય છે અને શિવાજી મહારાજને જાય છે. અને હજી મને કહેવા દો, આ સોમનાથ મહાદેવને આટલી વાર ભાંગ્યું અને છેલ્લી વાર જીર્ણોદ્ધાર જો કોઈ કર્યો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને એનો સિંહ ફાળો જાય છે સાહેબ. અમને ઘણીવાર બાપુ એમ થાય કે અમારે આ બધી વાતો કોની પાસે મૂકવી? હા, નહીં ઝુકેગા, નહીં શું નહીં ઝુકેગા ભાઈ? અમુક જગ્યાએ ન ઝૂકો એની મજા છે. કોઈ બેન દીકરીનો કોઈ કાફર ચાળો કરતો હોય ને, એના લોચીને ઉખેડી જ લેવાય, એમાં નહીં ઝૂકવાનું. કોઈ આપણી જમીનને દબાવતો હોય એમાં તમારે ન ઝૂકો તો ચાલે. પણ સાહેબ, જ્યારે ભાઈ ભાઈનો ડખો હોય, મિત્ર મિત્રનો ડખો હોય, હા, બે માણાનો પતિ પત્નીનો ડખો હોય, બાપ દીકરાનો ડખો હોય, વેવાઈ વેવાઈનો ડખો હોય, એમાં તો ઝૂકી જવાની જ મજા છે. જે પહેલો ઝૂકે ને એની જ મજા છે સાહેબ. હા, એમાં વટ ન હોય કે ના ના હું આમ કરી નાખું, હું આમ કરું. ના ના, એ બધું બીજે કરાય. જ્યાં પોતાના હોય ને, પોતાનાને મેલી પરા અને જે તેની વાહે જાય, એ તો વહેલા ભણાય, હાચું હરોઠીઓ ભણે સાહેબ. એને રણના ડોબા ગણા. હા, પણ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા. બાપુ, હું આવ્યો એટલે બહુ સરસ એક વાત મને પૂછી, પણ બાપુ એમાં એમ જ હોય આપણે ધંધાને. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા. આમ તો અહીંયા ભૂદેવો બિરાજમાન છે, એટલે રાવણના રચેલા શિવતાંડવની એકાદી બે કડી આપને હું સંભળાવું.
કારણ કે ભૂદેવ જેવો બ્રાહ્મણનો જે દીકરો હોય, દીકરા દીકરીઓ હોય ને, એના જેવો દુનિયામાં કોઈ શ્લોક ન બોલી શકે સાહેબ. એ શ્લોકનો આમ ઠાટણી કરે ને ત્યાં આપણને ખબર પડે કે આ ભૂદેવનું જ ખોળ્યું હોય, બીજું કોઈ ન હોય. હા, એમાં ભજનમાં હા બાપુ એમ તરત ફટકાર્યો. એટલે આ સાધુનું ખોળ્યું છે ને અશોક બાપુનું, એમ ભજન જો કોઈ કરી શકે અને ખૂબ સરસ રીતે કરી શકે તો એ સાધુનું ખોળ્યું કરી શકે છે. પટેલ જેવી કોઈ ખેતી ન કરી શકે, ક્ષત્રિયના દીકરા જેવી કોઈ તલવાર ન સમણી શકે, ચારણના દીકરા જેવો કોઈ છંદ ન બોલી શકે. હા, આ ઘણું બધું, ઘણી બધી સુપર સ્પેશિયાલિટી ઘણા બધાને પરમાત્માએ આપેલી છે. હા, એટલે બીજી વાતોમાં નથી જવું, પણ જટાટવી ગલત કલમ પ્રભા તમ સનય ગલે ગમ ગમ વિદં ભુજંગ ટૂંડ માલકા ટમટ 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 ટમન નાટ વરડ મરવયમ કાર ચંડ તાંડવમ નો નો શિવ શિવ નો શિવ શિવ નો જટા જટા કે સબ પરમ ને નીર નીર કરી વિલોન સે વિલંગ મે વિરાજ માન મૂર્ધની ડગર 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 લાટ પટ પાવ કે સૌર ચંદ્ર શેખર દક્ષ દક્ષિણમ પણ આજ શિવ તાંડવ જેથી ચારણનો દીકરો એમાં દુલા ભાયા કાગ નામનો લખવા બેહે અને તેથી ભૂતનાથ મહાદેવને રીઝવવા બેહે, તેથી કેમ લખે ને શું ગાય. બાપ કે ગણ ભૂત ભયંકર ભૂતલ નત રતંકર તનક તે ફળ કે તણ નંબર બાત તંક ભગત શંકર બહમટ ડમરુ ડડંકર બહ જટંકર શંકર તે કૈલાસ પરે ડમરુ ડડંકર ડમરુ ડડંકર આને અધૂરું મૂકી દઉં, ઓલું ગાઈ નાખું. શાયર લેરું થોડ્યું મુજી ઘટ મેં ઘણે રહ્યું. દરિયો હોય ને દરિયો, એનું મોજું એક હજી કિનારે ન પહોંચે ને ત્યાં બીજું આવે. શાયર લેરું થોડ્યું મુજી ઘટ મેં ઘણે રહ્યું, એ હકડી તડ ને ફૂગ્યું ત્યાં તો બીજી 72 ઉપડી હો. એક હજી નથી પૂરું થતું ત્યાં બીજી 72 ઉપડે છે. બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નત રતંકર તનક તે ફળ કે તણ નંબર બાત જંકર ભગત શંકર બહમટ ડમરુ ડડંકર બહત ટંકર શંકર તે કૈલાસ પરે પરમેશ્વર મોદ હરિ પ્રભુ પાલન પ્રજારણ નદ કરે તે કામ પ્રજારણ એ ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ ભાંગવાવી. આ તમારો હોકારો જ કરાવે છે બધું. એ ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન ગગન પમ બબમ બમ. ઓલા તમે આ ગાય છે ભાઈ 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 ભાઈ. બાપો બાપો બાપો, એ ભાંગવાવી ભોળાનાથ નિંદે છે ગણેશ ભાંગવાવી. એ પર્વતના પ્રાણનાથ ભોળા ભગવાન ગગડપમ અગડપમ વાગ ડમરું
એ નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે ગુણેશાન નાચે હનુમાન, 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 એ નાચે ગુણેશાન નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, અગણ બમ, અગણ બમ. ભાઈ 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 એ હેલો મારો હાબળો ના રણુ જનરાય વાલા રણુ જનરાય વાલા રણુ જનરાય. હુકમ કરો તો પીર ચાતરાયું થાય મારો હેલો, મારો હેલો. ભાઈ ભાઈ આય કાઈ છે બોલો બાપુ, અમને બોલાવવાની જરૂર જ નહોતી તમારે. એ વાણિયો ના જાતરાય જાય, માલ દેખીને ચોર મારો હેલો હો રે. ખમા ખમા હા એ લીલુડો છે ઘોડલો ના હાથમાં છે તીર વાલા, હાથમાં છે તીર વાલા, હાથમાં છે તીર. બાપુ 40 દિવસનો અહીંયા યજ્ઞોત્સવ કરતા હોય અને રામદેવ પીરે આવે. બાપુ કેમ આવે? પણ ઝીણી રેવાલો ચાલવો જોઈએ બાપુ. હા એવા ઘોડી લખેલ રામો પીર, ઘોડી લખેલ રામો પીર, એના હાથમાં તીર, ઘોડી લખેલ રામો પીર. ખમા 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 પીર ને જાજી ખમા, હિંદવા પીર ને જાજી રે ખમા, હિંદવા પીર ને જાજી ખમા, મારા ઘણ જનરાય ને જાજી 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 જાજી. જીવનગીરી બાપુ કરીને આજ એક પરંપરાના સંત હતા અને એમાં નવાબે, જુનાગઢના નવાબે એમના દૂતને મોકલેલા કે જાઓ જીવનગીરીને લેતા આવો. એટલે બાપુ પાસે આવીને ત્યાં એ દૂત હાજર થાય છે અને કીધું કે અમારા નવાબે બોલાવ્યા છે, હાલો તમારે અમારી ભેળા હાલવાનું છે. જીવનગીરી બાપુએ બહુ દાદ ન દીધો એટલે કીધું કે અમારા નવાબે બોલાવ્યો. જા જા, તારો શું નવાબ મને બોલાવતો હતો? હું નવાબ, મારો પોતાનો નવાબ હું છું. અને કીધું શિલાને બાપુએ બોલાવી, બે મોટા મોટા પથ્થર શિલા, એને બાપુએ આદેશ કર્યો કે જાઓ હવે તમે મારા દૂત થઈને નવાબ પાસે. અને બે મોટી શિલા પથ્થર બે આવ્યા અને નવાબ જોઈને ધ્રુજી ગયો કે ઓહો હો આ ખોટી જગ્યાએ ચાળો થઈ ગયો, અહીંયા જવા જેવું નહોતું. એ જીવનગીરી બાપુના ચરણોમાં આવીને નવાબ પડ્યો ને કીધું કે મને માફ કરી દો બાપુ, આ ભૂલ કોઈ દી હવે જીવનમાં નહીં થાય. એવો ને એવો એક પ્રસંગ ઘનશ્યામગીરી બાપુનો. સાહેબ આ પરંપરા એ આજકાલની નથી આવેલી આવતી. આ પરંપરાના ઓલિયા સાધુઓ આમ નામ આ વર્ષો જૂની પરંપરા છે. હા આ મહેશગીરી બાપુએ આ કર્યું એની હું નવાઈ નથી કહેતો. અમૃતગીરી બાપુએ અહીંયા જે જમાવટ કરી એની નવાઈ નથી. આ પરંપરાના સાધુઓ આ જે કંઈ કરે છે એની નવાઈ નથી. પણ સાહેબ એમને હું નવાઈ કરું કે એમને ધન્યવાદ નથી આપતો. એને ધન્યવાદ હું એની જનેતાઓને આપું છું. 9 મહિના એના ઉદરમાં રાખીને જે સંસ્કારનું પાન કરાવ્યું, એના ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવ્યું હોય ત્યારે આવા સારા કાર્યો કરી શકે. હા બાકી તો ઘણાને આપણે જોઈએ છીએ કે પોતાનું ઘર ભરવામાં અને આશ્રમ ભરવામાં જમાવટું હોય. હા બીજી વાતોમાં નથી જવું. ઈ ઘનશ્યામગીરી બાપુની જ્યારે એમણે સમાધિ લીધી
એટલે એવું કહેવાય છે કે એક સાથે 8 જગ્યાએ સમાધિ લીધી અને એમાંની એક સમાધિ ઈ લાલ કિલ્લામાં આજની તારીખમાં ઘનશ્યામગીરી બાપુની સમાધિ ત્યાં પણ છે અને લગભગ અહીંયા પણ બાપુની સમાધિ છે. એ સાહેબ આ પરંપરા આપણી પરંપરા છે. આપણે એની આજુબાજુ આપણે રમી શકીએ છીએ, આનંદ કરી શકીએ છીએ, એની આપણને હૂફ મળે છે. બહુ મોટી વાત છે. આ પરંપરા લુપ્ત ન થવા દેતા આ કાયમ યાદ રાખજો. આ આપણી પોતાની પરંપરા છે સાહેબ. હા, ઘોડીલા ખલ્લારામ પીર, ઘોડીલા ખલ્લારામ. પ્રમાણ હાલાજી તારા, એ હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, એ બને તારા ભાગડા વખાણું, હાલાજી તારા હાથ. દુનિયામાં કોઈ દી તમને રંગડો દે ધોળતી શામ કે સુખ કરો ગાય મહાદેવ નો બધો ભાવતિયા મંત્ર શિવાય મારો શિવાય નમઃ ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ નમઃ શિવાય હે શિવાય નમઃ અમૃતગીરી